નમસ્કાર, લોકમત 2024 સાથે હું છું પ્રતિપાલ સિંહ અને ગુજરાત ફર્સ્ટ એટલે લોકસભા ઇલેક્શન અને પડે પડની જ્યારે અમે સચોટ અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે વાત અત્યારે કરવી છે સુરતની, જેમાં સુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો કાર્યક્રમ યોજાયો। સુરતના પાલ રોડ પર્પલ ઓર્કિડ પ્લોટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। समारोह में मोटी संख्या में कार्यकर्ताओं हाजर रहा। प्रदेश भाजप अध्यक्षे भाजपा कार्यकर्ताओं ने हाकल करी। अब की बार 400 के पार नारा ने सार्थक करवा आह्वान कर्યું। 2 बार लोकसभा जीत्या और जीतनी हेट्रिक मारवानी छे तेवुं पाटीले जणाव्યું। गुजरातनी तमाम बैठक 5 लाखनी लीडथी जीतवानी छे। मोदी साहेबे विकासना आधारे 10 वर्षना शासનમાં सक्षमता साबित करी छे। पीएम मोदीए देशना युवा माटे संकल्प कर्यो छे। मोदी सरकारे 11 करोड़ खेडूतोना खातामां पैसा जमा कराव्या छे। 10 वर्षमां मोदी सरकार 25 करोड़ लोकोने गरीबी रेखामांथी बहार लावी छे तेवुं पण CR पाटीले जणाव्युं। ત્રીજી વાર જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ હેટ્રિક કરવાના હોય ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને આગેવાન પણ ત્રીજી વાર હેટ્રિક કરીને 26 સીટ જીતવા માંગે છે અને એમાં આપણો સંકલ્પ છે કે દરેક સીટ આપણે 5 લાખથી વધુ લીડે જીતવા માંગીએ છીએ। મને વિશ્વાસ છે કે 5 લાખથી વધુ મતે જીતવા માટે તમે બધા સક્ષમ છો અને કોના માટે આખો દેશ જ્યારે થનગની રહ્યો છે, આખા દેશમાં તમે કોઈને પણ પૂછો તો બધા જ કહેશે કે ઇસ બાર 400 પાર। આ તો બધા સંકલ્પબદ્ધ થઈ ગયા છે અને જ્યારે 400 પારની વાત હોય ત્યારે કોઈ પૂછે કદાચ તમને કે મોદી સાહેબને કેમ, ત્યારે કહી શકાય કે આ દિન સુધી કોંગ્રેસ પાર્ટીએ કે કોઈ પણ પાર્ટી હોય જ્ઞાતિના આધારે, ભાષાના આધારે, પ્રાંતના આધારે ભાગલા પાડીને રાજ કર્યું। પહેલા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે સૌનો સાથ, સૌના વિકાસના સૂત્ર સાથે સૌને જોડીને એમણે આ સત્તા પ્રાપ્ત કરી। એનો અર્થ એ છે સૌનો સાથ, સૌનો વિકાસનો કે આ સત્તામાં બધા જ ભાગીદાર છે અને આ સત્તામાં બધાનો અધિકાર છે અને અધિકારને રૂએ તમે કંઈક માંગો, તમે કંઈ અપેક્ષા કરો, એના પહેલા મોદી સાહેબે આ તમામ આશા અપેક્ષા પૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધ થઈને એમણે 10 વર્ષના શાસનમાં એ સક્ષમ છે સાબિત કરીને આપ્યું છે કે આપણે 50 વર્ષ સુધી પાણીની તંગી નહીં થાય, પાણીની કમતરતા નહીં થાય અને એટલા માટે તાપી પર રિવર બેરેજ બનાવવામાં જઈ રહ્યું છે। સાથે સાથે આપણે જો આ એરપોર્ટ, આ પાટીલ સાહેબે જ્યારે એક ફ્લાઇટ ચાલતી હતી ત્યારે આંદોલન કર્યું હતું એરપોર્ટ પર અને આજે આટલી બધી ફ્લાઇટો 70 થી વધુ ફ્લાઇટ ત્યાં જાય છે, અવરજવર કરે છે, ત્યારે આ કામ પાટીલ સાહેબે કર્યા છે। સાથે સાથે એમના નવસારી ખાતે એમને PM મિત્ર પાર્ક લાવીને એક ટેક્સટાઇલ હબમાં વિકસવાનું કામ એમને કર્યું છે। એમને તો ઘણી બધી સુકન્યા સમૃદ્ધિ યોજનાની જે ગામો ગામ જે દીકરીઓ છે એમને પોતાના પહેલો હપ્તો ભરીને એમને ખાતા ખોલાવ્યા છે, ઘણા બધા ખાતા એમને ખોલાવ્યા છે અને એટલા માટે આવા સાંસદ મળવું એટલે આપનું સૌભાગ્યશાળી છે અને એટલા માટે હું આપને સૌને વિનંતી કરીશ કે આવનાર 7 મેના રોજ પાટીલ સાહેબને સૌથી વધારે લીડથી આપણે જીતાવવાનું છે।